સ્વાગત છે મિત્રો, જય માતાજી। સૌથી પહેલા મોબાઈલની સ્ક્રીન તમે મોટી કરી દો। તો મિત્રો આજે આપણે શીખીશું ટેગ કેવી રીતે લગાવવો। સૌથી પહેલા તો આપણે જે સોંગ બનાવ્યું છે એમાં જતું રહેવાનું છે। नरबदा मैया तेरी हो रही जय जयकार, नरबदा मैया तेरी हो रही जय जयकार। मैं सॉन्ग बनाવ્યું છે નર્મદા મૈયા તેરી હો રહી જય જયકાર, બરાબર। તો હવે આ જે લાઈન દેખાય છે, આ જે ભાગ દેખાય છે ઉપરનો જે કોરો છે, કેપ્શન યોર શોર્ટ એવું લખેલું છે, બરાબર। ત્યાં આગળ આપણે શું કરવાનું છે, સૌથી પહેલા અહીંયાથી બેક જતું રહેવાનું છે। આ નીચે હોમ પેજ નું હોય છે ને, ત્યાંથી બેક જતું રહેવાનું છે। પછી જતું રહેવાનું છે ચેટ જીપીટી માં। ચેટ જીપીટી દેખાઈ રહી છે તમને, એમાં જતું રહેવાનું છે। ચેટ જીપીટી એમાં જઈ અને કહેવાનું છે એને, યા તો તમે બોલીને કહો યા તો લખીને કહો। તો જો હું બોલીને એને કહું છું, નર્મદા મૈયા તેરી હો રહી જય જયકાર। આ ગુજરાતીમાં નથી, હિન્દીમાં છે, એટલે છે ને હું હિન્દીમાં બોલી લઉં છું। ગુજરાતીમાં હોય તો ગુજરાતીમાં બોલી લેવાનું, અને હિન્દીમાં હોય તો અહીંથી લેંગ્વેજ ચેન્જ કરી દેવાની, હિન્દીમાં બોલી દેવાની, બરાબર। નર્મદા મૈયા તેરી હો રહી જય જયકાર। શોર્ટ્સ, બરાબર। શોર્ટ્સ હોય તો કહી દેવાનું શોર્ટ્સ। પછી એને કહી દેવાનું ટાઇટલ ડિસ્ક્રિપ્શન ટેગ, બરાબર। હવે ચેટ જીપીટી આપણને ટાઇટલ ડિસ્ક્રિપ્શન અને ટેગ આપશે। તો સૌથી પહેલા આ લખેલું છે ને, એને આવી રીતે દબાવી રાખવાનું। આવી રીતે આંગળી આપણે દબાવી રાખીએ ને, તો આ લાઈનને ખેંચવાની, પછી અને આ લાઈનને ખેંચવાની, જેથી આ વસ્તુ કોપી થઈ જાય, બરાબર। પછી મેં અહીંયા કોપી દબાવી દીધું છે, બરાબર। કોપી દબાવી દીધું એટલે નર્મદા મૈયા તેરી હો રહી જય જયકાર એ આવી ગયું છે। પછી પાછું જતું રહેવાનું, આ હોમ ની કી દબાવવાની, નીચે જે દેખાય છે એમાં હોમ દબાવી પાછું જતું રહેવાનું આપણા યુટ્યુબ ઉપર। પછી અહીંયા દબાવી રાખવાનું, અને પેલું પેસ્ટ નું ઓપ્શન આવે ને, આ પેસ્ટ લખેલું છે, એ પેસ્ટ નું ઓપ્શન દબાવી દેવાનું, એટલે પેલું આપણે જે ત્યાંથી લઈને આવ્યા હતા, નર્મદા મૈયા તેરી હો રહી જય જયકાર, અહીંયા આગળ પેસ્ટ થઈ જાય। પછી પાછું આપણે જતું રહેવાનું છે, જો અહીંયા નીચે લખ્યું છે સો મોર લખેલું છે, ડિસ્ક્રિપ્શન નાખવા માટે સો મોર લખેલું છે ને, એમાં જવાનું આપણે। પછી નીચે આવવાનું, અહીંયા લખેલું છે જો એડ ડિસ્ક્રિપ્શન, એડ ડિસ્ક્રિપ્શન માં જવાનું। પછી અહીંયા ડિસ્ક્રિપ્શન લખવાનું હોય છે, તો હું પાછો જતો રહું છું હોમમાં, જોઈ લો અહીંયાથી હોમમાં જતો રહું છું। પછી પાછું આપણે ચેટ જીપીટી જોડે જવાનું છે, કે આપણું ડિસ્ક્રિપ્શન પડ્યું છે। હવે અહીંયા ટચ આંગળી દબાવી રાખવાની, અને આ આટલેથી આખું આ કોપી કરી લેવાનું, આ વગર વધારી અને આ કોપી કરી લેવાનું, જો આવી રીતે। ટેગ પણ આવી ગયો છે આમાં, ટેગ પાછળથી કરો તો જ પણ ચાલે, તો મેં કરી લીધું છે। અહીંયા જો કોપી લખેલું છે ને, એથી કોપી કરી લેવાનું, કોપી કરી લેવાનું, બરાબર। કોપી કરીને પાછું હોમ પેજ ઉપર જતો રહું છું, જેથી આપણે પાછા યુટ્યુબમાં જઈ શકીએ। યુટ્યુબમાં જઈ અને અહીંયા ડિસ્ક્રિપ્શન પેસ્ટ કરી દેવાની, બરાબર। એટલે આપણી ડિસ્ક્રિપ્શન પણ આવી ગઈ છે। આમાં કીવર્ડ બધા હોય છે, જોઈ લો, આમાં બધા કીવર્ડ હોય છે, તો આપણા વિડીયો એવા જ લોકો જોડે પહોંચે, અને આપણો વિડીયો વધારે ચાલે, ને વધારે લોકોના પાસે પહોંચે, એટલા માટે આપણે કીવર્ડ નાખવા જરૂરી છે। હવે બેક કરી દઉં છું, અને આ જો અપલોડ નું નિશાન છે, ટાઇટલ પણ આપણું આવી ગયું છે, અને આપણું ડિસ્ક્રિપ્શન પણ આવી ગયું છે, બરાબર। અને કોઈ રિલેટેડ વિડીયો હોય તમારો, આવો મોટો કોઈ વિડીયો હોય તો રિલેટેડ વિડીયોમાં પણ અહીંથી નાખી શકાય, અહીંથી રિલેટેડ વિડીયોમાં પણ નાખી શકાય। તો આવી રીતે આપણે વિડીયો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન નાખી શકીએ। અને આપણું પોતાનું ગીત હોય તો અહીંયાથી આપણે કોલેબોરેશન આ દબાવી રિમિક્સ કરી શકીએ છીએ ગીતને। ઓલ ઓડિયો રિમિક્સ કરી દઈએ ને, આ તો નર્મદા મૈયા મારું ગીત નથી,
ઓલ વિડીયો રિમિક્સ કરીને આપણા પોતાનું હોય તો પણ અંદર રિમિક્સમાં જતું રહેશે. એટલે પછી આને આપણે અપલોડ કરી દેવાનું. અને આપણે એઆઈ નો કોઈ ઉપયોગ કર્યો હોય તો આ નીચે લાસ્ટમાં છે એઆઈ યુઝ ટેગ. જો આપણે કોઈ બીજાનો એઆઈ ફેસ લીધો હોય ને તો આ એઆઈ યુઝ કરવાનું. જો ફેસ લીધો હોય તો જ, બાકી કઈ વાંધો નહીં. પછી અપલોડ કરી દેવાનું છે, બરાબર. અપલોડ કર્યા પછી સીધું આવી ગયું યુટ્યુબમાં, બરાબર છે. યુટ્યુબમાં સીધું આવી ગયું છે. આવી રીતે જ યુટ્યુબના ટેગ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન અને ટેગ તમે નાખશો તો તમારો વિડીયો બહુ વધારે આગળ જશે. ધન્યવાદ. જય માતાજી. જય મેલડીમાં.